છે અને તમે વાળ જો મમ્મીના ખાલી તમે એને મમ્મીએ હેર સ્ટ્રેટ કરાવવા ગયા હતા. આ બાજુ જો આપણે છે ને રોટલી ગળ નતો ખાવો એટલે પછી આવી રીતના એનો લાલો છે એને કેટલું આવડે છે એમ એના લાલાને હે આવડે છે બધું પણ આ તો તમારે ઓહો એ જાય એટલે મારે કરવું પડે જો ને રોટલી વધે તો નકર એને સ્પેશિયલ બનાવવી પડે વધારે બનાવી નાખો તો બીજા શાક ખાવા કે નહીં એમ એક તો એક શાક ના ખાવાના નો હોય તે હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે 12 ડિસેમ્બર, માગસર વદ 8. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. અને આ છે આપણા ઘનશ્યામ મહારાજ અને આપણો કાનુડો. ધાબા ઉપરથી કપડાં આવી ગયા છે અને આ બાજુ મમ્મી પણ પાર્લરમાંથી આવી ગયા છે. અને તમે વાળ જો મમ્મીના ખાલી તમે એને મમ્મીએ હેર સ્ટ્રેટ કરાવવા ગયા હતા કારણ કે મમ્મી જાય છે લગ્નમાં. હા, લગનમાં. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો કઈ જગ્યાએ તમે લગ્ન કરવા જાવ છો? હું જાઉં છું તાલાળા. તાલાળા. ગીર તાલાળા. ઓકે. તો મમ્મી આપણે તાલાળાની કેરી આવે ને? હા તાલાળાની કેરી આવે છે. હા, તે ન્યા જાઉં છું. બરોબર. તો મમ્મી બધા ત્યાં જવાના છે. કેટલા વાગે જવાનું છે? બસ અમારે બસનો 4 વાગ્યાનો સમય છે પણ અહીંથી 3 વાગે નીકળી જવાનું છે. છે પપ્પા મૂકવા આવશે? ના ના, સંજય આવશે. છે. સંજય હમણાં આવશે. બરોબર. અઢી તઈને કીધી. તો કાલની મહેંદી બતાવો તો કેવી આવી છે? મહેંદી જ બહુ આવે જો. આ બાજુ કરો ને. સરસ થઈ ગઈ. તો હજી તમે રાખ્યો હોત ને તો હજી ઘાટિયા ફૂલ થોડુંક આછું આવી ગયું આ બાજુનું. આ પાછળ આ ભાગ છે ને આસો આવ્યો. હા, ઈ આસો. બાકી સરસ આવ્યું. હા, આ બી ઘટાવ્યા છે. પાછળના પાછા ઘાટા એવા છે. પછી એવું થાય ને પથારીમાં પછી ખેરાય તો એટલે એમ ન કરાય. ખેરી નાખી હાથમાંથી પછી બામ લગાડી દેવાનું પછી હુઈ જવાનું પછી તો કઈ વાંધો ન આવે એમ. હા, ખેરીને બામ લગાડીને ધોવા તમે ધોઈ નાખી કે નહીં પાણીએથી એટલે પછી કલર ન આવે. પછી એવું છું મેં ગેંડીમાં ધોઈ એટલે પછી ગેંડી ધોવી પડે. હા, ગેંડીમાં પેલા મેં ખેરી છે. પછી ગેંડીમાં તો પછી પડી રહ્યો તો ઓલા થઈ જાય. હું તને શું કરું હુપડી લઈને બેહું હુપડીમાં ખેરી નાખું ડાયરેક્ટ પછી કચરા પેટી ડબ્બામાં. તો આ જવા દે. કર્યું હોત તો થાત લે. હમ. મેં ઓલી સીધી ગેંડીમાં જ ખેરી. છે. હવે ગેંડી ધોવી પડે. ધોઈ જ પડે નકર એમાંય ડાઘા પડે પછી. પછી કોઈ બધા હુઈ ગયા હતા કોને કહું ગેંડી ધોવું છે. એમ. એટલે એવું છું. તો એવું છે. તો કાંઈ નહીં, ચાલો હવે જો મમ્મી જાય છે એટલે એને લઈ જવાના છે બટેકા પૌવા થોડા. હા, તે વાગડ્યા પેલા ખાઈ લઈએ. સાંજે કેટલા વાગે પગવાના છે તમે? કાલ સવારે 6 વાગે. સવારે ટેક પગશો? છે. એટલે આગું છે હાંજનું ખાવાનું કરવું પડે ને. હા. હવે ત્યાં તો પછી 2 દી ખાવું એટલે ક્યાં હોટલનું ખાવું. એટલે બધી બેનો અલગ અલગ લઈ જાવશે એવું છે કે જેને જે ભાવે ઈ? જેમ જે ખાવું હોય છે. જેમ જે રાંધવું છે એ રાંધશે. તો મમ્મી ત્યાંથી બટેકા પૌવા લઈ જાય છે. તમે જાઓ તો તમે હું લઈ જાઓ કોમેન્ટ કરજો. હા, હું નઈની માસીને હું લઈ લઈ. 2 એક સોફામાં છે તે. છે. પછી ઓલો વિપુલે છે તે પછી એનું લઈ લઉં ને હારે થોડું. તો મમ્મી જે નાની બેનનું ધ્યાન રાખે છે એને બનાવવાનું. તો જો અહીંયા છે નકર આપણે બપોરામાં શાક ચોળી બટેકાનું શાક. છે. તો કાંઈ નહીં, ત્યારે જો આવું છે તો ચાલો બધા બપોરા કરવા માટે. તારે શું ખાવાનું છે? હું તો ગળનું ભૂંગળું ખાઈ તો આપણે છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે. મમ્મીને તો તુરનું એટલે કેનું શાક છે? સોળીનું શાક ખાવાનું છે. અને બાએ તુર મોકલી દે. મમ્મી કે લઈ જાય એમ. મેં તો ફોલ છે કોણ? મેં તમારે હાવું તો જાય છે. મેં કીધું તો બગડી જાય મેં કીધું એમ. અને મેં કીધું કાલ તો પછી અમારે આવવાના છે મહેમાન. મેં કીધું શનિવારે હા, બનાવે તું. એટલે બનાવે. બધું હું બનાવું એમ થાય. મેં કીધું રવિવારે સાંજે ઠેક મેં કીધું રહેવાના છે લગભગ. ત્યાં સોમવારે મેં કીધું તો 3 દિવસ કંઈ હારી રહી નહીં એને ફોલીને મૂકવી પડે. જગ્યા રહી છે. હા, 11 છે ને પાછી ઈ હાવ ઝીણી ઝીણી તુર હતી. ઝીણા દાણા. એ દેશી તું તો એવી જ હોય. મોટા દાણા તમને કોક જ જોવા મળે. બધા ઝીણા દાણા હતા. બેમાં તો બાઈ મોકલી. ફળિયા બાઈ છે. ફળિયામાં વાવી છે થોડીક થઈ હોય છે ઈવડી. કાંઈ નહીં ભાઈ, તું તો સસ્તી જ હોય. અને આ બાજુ તમે હારી નો રે બીજું કાંઈ હા હારી નો રે. હારી નો રે. અને આ બાજુ જો આપણે છે ને રોટલી ગળ નતો ખાવો એટલે પછી આવી રીતના કરી નાખ્યું. બધા વેજીટેબલ્સને ચોડવી નાખ્યા, સોસ લગાડી દીધો અને પછી આવી રીતના મસ્ત ભૂંગળું બનાવીને હવે ખાશું. ફ્રેન્કી જેવું થઈ ગયું. ફ્રેન્કી જેવું થઈ હા. ગયું. તો ચાલો બધા બપોરા કોબી કરવા. નથી ઈ જ ને. હા, કોબી નથી એક. હતી હશે કોઈ. ના કટકો નતો, ખાલી આ જ હતું કેપ્સિકમ ને એવું. છે. મેં કીધું તારા પપ્પાને કાસામાં આવતે હોય તો હા,
તો કાંઈ નહીં, કોણ છે જે આ રીતના વધારે રોટલી પડી હોય તો આ રીતના બનાવીને ખાઈ જાય છે એમ તળી. મેં આ ઘીમાં તળી છે, હવે જોવી કેવી લાગે છે. હું પહેલી વાર ઘીમાં તળેલી રોટલી ખાઉં છું, નકર તારે તેલમાં તળેલી રોટલી ખાતા હોય. આ જોઈએ હવે કેવો સ્વાદ આવે છે. આમ તો બે બાજુ સોપડેલી છે, હું નીકળી હોત તો ઘી તરત ઓળે. હા તોય ઓગળી જાત, પણ તોય મેં કીધું નાખું થોડુંક એમ, થોડી કડકડી થાય ને એમ એટલે. નકર તો આમ બે બાજુ સોપડેલી તો આપણે હોય જ. હા વાગી ગયા છે 3:45 અને મમ્મીની લોકો ગામડે જવા માટે નીકળે છે. લેવા ગયું છે ને બધું? હા બધું લેવાઈ ગયું બરોબર. તો એક મુદ્દો ને 2 કોથળી 2 થેલી થઈ છે. એક ઓઢવાની થઈ, હા એક માસીની વાસ્યુની થઈ. છે શિયાળો છે એટલે ઓઢવાનું તો જોઈ જ. ઓઢવાનું જોઈ, એમાં 2 સાયલું નાખી અને એક એક સ્વેટર કોટ નાખ્યો, હા માથે બાંધવા નાખી, એટલો હાઈ છે. થેલી, હા આમાં કપડા બરોબર અને એક સાદર આમાં ઓલા સોફામાં પાથરવાનો નાખ્યો. છે. કાંઈ નહીં, સારું હાલો, હેપી જર્ની, શુભ સફર. હા, શું સફર. અને સંજયભાઈ આવી ગયા છે તો સંજયભાઈ મૂકવા જાય છે મમ્મીને. કામરેજ મૂકવા જવાના છે, ત્યાંથી બસ આવશે. હા કામ સરકારી. હા સરકારી બસ કામરેજ. સારું હાલો, આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જાજો હાંજે. હા હાલો આવજો. નહીં નથી આવતી. હાલો જય શ્રી હા કૃષ્ણ. એ હા વાગવામાં આવી રહ્યા છે 7 અને જો ભાડનો ટાઈમ થઈ ગયો છે. આપણે બધી રસોઈ કરી નાખી છે. આજે તો બધી મારે જ રસોઈ કરવી પડી, નકર ભી નથી પડી, ખાલી કહું છું એમ. નકર તો મમ્મી શાક બનાવી દીધું, હું ભાખરી બનાવું કા ઈ નહીં. જો કે હું જ ભાખરી બનાવતી હોય, મમ્મી મોટે ભાગે શાક જ બનાવતા હોય. મીઠા મોળું છે. મીઠા મળું છે, મને તો હરખું લાગ્યું. મેં ટેસ્ટ કર્યું ત્યારે કાંઈ નહીં, થોડુંક નાખી દેવી, બીજું હું. તો આજે આપણે બનાવ્યો છે અહીંયા ગુલાબ સટ્ટો. ગુલાબ સટ્ટાનું શાક મેં પહેલી વાર બનાવ્યું છે. હવે આમ તો રેડી છું છે ને, જો અહીંયા રસોઈયા જ છે અડધા. હવે નાખી દે મીઠું. અને બીજું તો આપણે શું બનાવ્યું છે કે જો અહીંયા આપણે છે ને મમ્મીએ બપોર ઓલું હુકી ભાજી બનાવી હતી ને તો વધારે બટેકા બાફી નાખ્યા, તો પછી બટેકા વધ્યા એટલે પછી એની બધું પાણીપુરી ખાઈ લો. આ બાજુ ભાખરી બનાવી છે આપણે, અને 3 ને 5 નાળિયેર વધ્યા છે. 5 દિવસના 5 નાળિયેર પી ગયા. શું હાલે છે બજાર? શું હાલે આઈટી ઓફિસમાં તમારે? બાંધકામ ચાલે છે. બાંધકામ એટલે ચાલે છે કેમ કે રોનકની ઓફિસ છે ને હવે ટ્રાન્સફર થઈ રહી છે થોડા ટાઈમમાં, એટલે એમ તો હજી વાર લાગી જાય. પણ નવી લોકેશન ઉપર છે ને એ લોકો બાંધકામ કરી રહ્યા છે. બહુ મસ્તની ઓફિસ છે. ઓફિસ જઈને તમને ઓકે જોબ કરવાનું મન થઈ જાય, એટલી સરસ ઓફિસ છે. કા બહુ મસ્ત છે ને. કે તો થતા હોય ને ખબર હોય કે દૂરથી ડુંગર રણી આપણા જ લાગે એમ. લાગે બાકી બધું એકનું એક જ છે ભાઈ. તીખું કેવું છે? રેડી છે? એમ રેડી છે. છે. હવે હું એમ કહું છું વ્લોગમાં તમે આમ ઊભા છો કે નહીં, તો પછી કાલે એમ કમેન્ટ ન આવે કે રાધિકાબેન તમે તો કઈ કામ કરતા નથી, પણ તમારા સાસુ જાય ને કે રોનક કામ કરે છે. હું એવું જ થાય છે. એવું એવું જ થાય શાક છે. હું જ બનાવું છું. એ તો મમ્મીને જ ખબર હોય કે એનો લાલો છે એને કેટલું આવડે છે એમ, એના લાલાને. હે આવડે છે બધું, પણ આ તો હવે તમારે ઓહો. એ થાય એટલે મારે કરવું પડે. જો ને પોતે વ્લોગ મીડા ઉતારવા, હા મારે શાક બનાવવું પડે. મને ક્યારની ભૂખ લાગી છે. એ ખાઈ લ્યો બસ, હવે બની જ ગયું છે રેડી. હાલો તો બેસી જાય જમવા. ધાણા નાખી દો હવે. ધાણા નથી નાખવા. તો મસ્ત આપણું ગુલાબ કેમ કાંઈ ના હવે સુધાર્યા છે. અમથા નો નાખ્યા હોય કે ધાણા નથી નાખ્યા એમ કહેતા હો. અમુક શાકમાં ન હોય ને તો આમાં બપોર લે પીળું પીળું લાગે તો કેવું સરસ લાગે, લીલું આવે આમ જો તો કેટલું મસ્ત દેખાય આમ. તો ચાલો બધા ગુલાબ સટ્ટાનું શાક ખાવા, અથવા ગુલાબ ચકરી જે કયો ઈ. મીંદડી જેમ. હા આજ જો મેં ટોપો પહેર્યો છે કેમ કે છે ને બહુ ઠંડી લાગતી હતી અને કાન છે ને એકદમ ટાઢા થઈ જતા હતા, એટલે મેં કીધું લે ચાલો આવું પહેર લઉં. બાકી ઓલું બહુ બજારમાં ટ્રેન્ડિંગ નીકળ્યું છે, એને ખબર છે બધું ઊંચું થાય, કાન ઊંચા થાય. કાલ લેતા આવીશ. કાલે લેતા આવશો? ના રે ના કાંઈ લઈ નથી આવતો. પછી બધા એમ કહે કે નાની છોકરી છે એમ કહે. ને ક્યાં તું મોટી થઈ ગઈ છે? તું લે. નાની નથી થઈ. નાની મોટી ઓલા શું કહેવાય નથી. ડિસાઈડ કરી લ્યો પેલા. તું મોટી નથી થઈ છે. મોટી છું એટલે જ કહું છું ન લવાય એમ. નાની સો થઈ છે. કાંઈ નહીં ચાલો આ બધું ચાલ્યા રાખશે. પેલા આપણે છે ને અત્યારે ખાઈ લેવી, પાણીપુરી ખાઈ લેતો. પાણીપુરી ખાઈ લેવી. હું ખાઈ લે હમણાં. અને પપ્પાની તો થોડાક મોડા આવશે, 7:30 પોણા 8 વાગે તો આવશે ત્યારે એ લોકો જમી લેશે. અત્યારે તો આપણે વાળું પાણી કરી અને નવરા થઈ જાવી અને વાસણે ઉટકી નાખીએ. કારણ કે સંજયભાઈ બપોરે આવ્યા હતા ને તો જે ટિફિન હતું ને એ લેતા આવ્યા હતા, અને ટિફિન ધોવાઈ જાય પછી તો હું કે પપ્પાની લોકો જે જમે એ થાળી ખાલી રહે,
એટલે બધું આપણે છે ને કામ કરી નાખવાનું છે. વાગવામાં આવી રહ્યા છે 9 અને મસ્ત મજાના આપણે હાલી આવ્યા છે. હવે અહીંયા શરદી થઈ ગઈ છે, હવે શરદી ઉધરસ એટલે દૂધનું હળદરવાળું દૂધ બની રહ્યું છે. આમાં અજમા હોતને ન ખાય, નાખો અજમા હોતને ન ખાય એટલે સારું ગરમ હોય અજમા, અજમાવાળું સારું લાગે. ગરમ પડે બહુ ન નાખવાનું, સેજ નાખવાના હોય. ક્યાં સજમાં જામાં છે ઈધર આમાં ક્યાંક છે, ગોતો તો હમણાં ગોતી દઉં. અને આ બાજુ જો પપ્પા અને સંજયભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જો કે અમે વાળું પાણી કરી લીધું છે. જય શ્રી કૃષ્ણ. તો કેવું લાગ્યું ગુલાબ સટ્ટાનું શાક? મસ્તી નહોતું? સરસ બનાવ્યું હતું. ક્યારે બનાવતી નથી? નહીં, પહેલી વાર જ બનાવ્યું મેં તો. સારું છે, મસ્ત. તો એ સંજયભાઈ કેમ બનાવવાનું રોજ તો રોજ રોટલી વધે તો નકર સ્પેશિયલ બનાવવી પડે. વધારે બનાવી નાખવાનું. તો બીજા શાક ખાવા કે નહીં એમ? એક તો એક શાક ના. ખાવાના નો હોય તેથી બીજું શાક નો હોય ને તેથી આ ગુલાબ સટ્ટી બનાવી નાખવાની. હા એ વાત છે. અને આ બધું સંજયભાઈ કેમ છે? ઉખાણું બુખાણું કે કાંઈ નથી? તો જો વિચારવું પડે તો ગોતી લ્યો. તો કાંઈ નહીં, કાલ કહેજો. તો જો વાગી ગયા છે અત્યારે 9 અને કાલનો વ્લોગ જોવાનો છે ને ભૂલતા નહીં. લે દૂધ ગરમ કરવું પડે, એમાંય તે રોડા પર બેહવું પડે. આ સાલ્યો ગરમ હતું ને મેં આન્યા પછી બેહી ગયો. તો સાલ્યો નીચે ઉતાર લેવાય ને. વાત સાચી, પણ આ બેહી ગયો. વેળાજમાં ના હવે એમને પી લો સાજે. શેકેલા છે હમણાં એમાં રોજ પીવાનું જ છે. છે. તો એવું છે. તો કાલનો વ્લોગ જોવાનું છે ને ભૂલતા નહીં. કાલે છે ને રોનકના બધા ફ્રેન્ડ્સ લોકોની આવવાના છે. તો કોણ કોણ આવવાનું છે અને આપણે ક્યાં જવાના છે એ બધું તમને કાલના વ્લોગમાં ખબર પડશે. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય.